નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNS ભારતીય ન્યાય સંહિતા, અને ભારતીય ન્યાય સંહિતાના અડધા પ્રકરણો પૂરા થઈ ગયા અને હવે આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 11. પ્રકરણ 11 જેમાં આપેલ છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના, કલમ નંબર 189 થી 197. જોવા જઈએ તો જ્યારે IPC હતું ત્યારે પ્રકરણ નંબર 8માં હતું, કલમ નંબર 141 થી લઈને 160 સુધી, પણ હવે પ્રકરણ નંબર 11માં થઈ ગયું છે 189 થી 197. જાહેરની શાંતિ ભંગ કરે એવા ગુનાઓને કહેવામાં આવશે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના. અત્યારે શાંતિથી આપ વિડીયો જોઈને આરામથી ભણી રહ્યા છો, પણ અચાનકમાં ખબર પડે કે રસ્તામાં મારામારી થઈ રહી છે, 10-15 લોકો એક બાજુ 10-15 લોકો એક બાજુ મારામારી કરી રહ્યા છે, જાહેર શાંતિ ભંગ કરી રહ્યા છે, તો એને શું કહેવાશે? જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના. તો એવા શાંતિ ભંગ કરતા હોય જાહેરના લોકોનું, તો એ કયા ગુનાઓ છે એ આપણને અહીંયા સમજવાનું છે. તો જોઈએ આપણે શરૂઆત જો વાત કરીએ આની અંદર કયા કયા ગુનાઓ હશે, તો 3-4 પ્રકારના ગુનાઓ છે. એક આવશે ગેરકાયદેસર મંડળી, ગેરકાયદેસર મંડળી, બરોબર. પછી એક આવશે હુલ્લડ અને એક આવશે બખેડો. ગેરકાયદેસર મંડળી, હુલ્લડ અને બખેડો, આ 3 પ્રકારના ગુનાઓ જોવા આની અંદર મળશે. પછી થશે શું કે આની અંદર થોડા અલગ અલગ સંજોગો બતાવશે કે આ સંજોગમાં થાય તો આવું, આ સંજોગમાં થાય તો આવું, અંદાજિત 9 જેટલા સંજોગો બતાવશે ગેરકાયદેસર મંડળીની અંદર. ઓકે. પછી આવશે હુલ્લડ. હુલ્લડની અંદર 2 થી 3 સંજોગો બતાવશે, અને બખેડોમાં એક જ સંજોગ હોય છે, બરોબર. અને આ સંજોગો બતાવવાના કારણે થોડી કલમો વધી જાય છે. ઓકે. તો ગેરકાયદેસર મંડળી શું હોય છે? તો 5 કે તેથી, સરળ ભાષામાં સમજાવું છું, 5 કે તેથી વધુ વ્યક્તિઓ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવા માટે ભેગા થાય, તો આવા 5 કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહને કહેવાશે ગેરકાયદેસર મંડળી. કેમ? ગેરકાયદેસર, કાયદા વિરુદ્ધનું કામ કરવા માટે ભેગા થયેલી 5 કે તેથી વધુ વ્યક્તિઓની મંડળી, એને કહેવાશે ગેરકાયદેસર મંડળી. ત્યાર પછી આવે છે હુલ્લડ. હુલ્લડ શું હોય કે આ ગેરકાયદેસર મંડળી જ્યારે બળ કે હિંસાનો ઉપયોગ કરે, એટલે મારામારી કરવાનું શરૂ કરે, આખું મંડળી અથવા મંડળીને કોઈ એક વ્યક્તિ એ મારામારી કરવાનું શરૂ કરે, તો એને શું કહેવામાં આવશે? હુલ્લડ. તો ગેરકાયદેસર મંડળી જ્યારે એનું પ્રમોશન થાય તો એ શું થઈ જાય છે? હુલ્લડ. અને આવે છે છેલ્લે બખેડો. બખેડો 2 લોકો મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે, તો જ્યારે 2 લોકો જાહેરમાં મારામારી કરે છે તો એને શું કહેવામાં આવશે? બખેડો. બસ આ 3 ગુનાઓ વિશે ચર્ચા છે કલમ નંબર 189 થી 197. પણ સમય કેમ વધારે વધી જાય છે? કેમ કે ગેરકાયદેસર મંડળીની અંદર કથાઓ બહુ કરેલી છે. પણ શબ્દ સરળ કહેવાની વાત આવે તો ખાલી એટલું જ કરી શકો કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે ભેગા થાય તો એને કહેવામાં આવશે ગેરકાયદેસર મંડળી. પણ આપણે જે આખું ડિટેલમાં ડેફિનેશન છે એને એકવાર આરામથી વાંચીને સમજીશું. શરૂઆત કરીએ. કલમ નંબર 189, ગેરકાયદેસર મંડળી અથવા કાયદા વિરુદ્ધની મંડળીની વ્યાખ્યા. તો લખ્યું છે કાયદા વિરુદ્ધની અથવા ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા, અને એની સજા વિશે પર છે. વ્યાખ્યા પહેલા નંબરમાં આવે છે. અહીંયા કેટલા મુદ્દાઓ આવશે? 1 થી લઈને 9 સુધી. 1 થી લઈને 9 સુધીના મુદ્દાઓ આવશે, બરોબર. પહેલા મુદ્દામાં એની વ્યાખ્યા હશે, પછી બીજાથી લઈને સીધા 9મા સુધી એની સજાઓ છે. ઓકે. તો સર શું બધી કલમો યાદ રાખવાની? નો. 189, 1, 2, 3, 4 બહુ થઈ ગઈ. આટલું બાકી પાછળની જે છે સ્કીપ કરી દેશો તો પણ ચાલશે. ઓકે. છતાં પણ આખું જોઈ લઈએ આપણે. 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી, 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી જો તેમનો સામાન્ય ઉદ્દેશ્ય પાર પાડવાના ઈરાદાથી, તેનો સામાન્ય ઈરાદો પાર પાડવાના ઈરાદાથી નીચે મુજબના કૃત્ય કરે તો તેને કાયદા વિરુદ્ધની મંડળી કહેવામાં આવશે. હવે નીચે મુજબના જે કૃત્યો છે એ કયા કૃત્યો હશે? ગેરકાયદેસર હશે. 4-5 કૃત્યો વિશે ચર્ચા છે, પણ એ બધા 5 કૃત્યો શું છે? ગેરકાયદેસર છે. જુઓ કયા કયા કૃત્યો વિશે ચર્ચા કરે છે. પહેલો કૃત્ય, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ઉપર અથવા સંસદ કે વિધાનમંડળ ઉપર, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, સંસદ અથવા વિધાનમંડળ ઉપર, અથવા રાજ્ય સેવકની હેસિયતથી પોતે કાયદેસર સત્તા વાપરતો હોય ત્યારે રાજ્ય સેવક ઉપર ગુનાહિત બળથી ધાક બેસાડવાનો કૃત્ય કરે.
તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર ઉપર, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર ઉપર, સંસદ અથવા વિધાનમંડળ ઉપર, અથવા રાજ્ય સેવકની હેસિયતથી કોઈ વ્યક્તિ કામગીરી કરતો હોય અને એના ઉપર ગુનાહિત બળથી ધાક બેસાડવાનો પ્રયત્ન કરે, કૃત્ય કરે, તો કોઈ પણ સરકારી કર્મચારી હોય કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો સરકાર હોય અથવા તો સંસદ કે વિધાનમંડળ હોય, એના ઉપર ધાક બેસાડવાનો કૃત્ય કરે તો એ પણ શું કહેવામાં આવશે કે એ ગેરકાયદેસર મંડળી થઈ રહી છે એમ કહેવાય. ઓકે, ચલો બીજો જોઈએ. કોઈ કાયદાની હુકમની અમલ કે બજવણીનો સામનો કરવા, કાયદાથી કોઈ હુકમ કરવામાં આવ્યું હોય, તેનો અમલ થતું હોય કે બજવણી થતું હોય તો તેનો વિરોધ કરવામાં આવતું હોય, તો એવા 5 લોકો કૃત્ય કરતા હોય તો એને પણ ગેરકાયદેસર મંડળી કહેવાય. ઓકે, પછી કોઈ બગાડ કે ગુનાહિત અપ્રવેશ કે બીજો ગુનો કરવાનો હોય, બગાડ કે કોઈ વસ્તુ તોડફોડ કરતા હોય, ગુનાહિત અપ્રવેશ કરતા હોય કે કોઈ જગ્યાએ પ્રવેશ માટે ના પાડવામાં આવ્યું છે છતાં પણ એમાં પ્રવેશ કરતા હોય ગુનો કરવાના ઈરાદાથી, કે બીજો કોઈ પણ ગુનો કરવાના ઈરાદાથી કામગીરી કરી રહ્યા છે, તો એને પણ શું કહેવામાં આવશે? ગેરકાયદેસર મંડળી કહેવામાં આવશે. પછી ગુનાહિત બળથી અથવા વ્યક્તિને બળ દાખવીને કોઈ મિલકતનો કબજો લેવાનો, ગુનાહિત બળનો ઉપયોગ કરીને, બળ બતાવીને કોઈ મિલકતનો કબજો લઈ રહ્યા છે, અથવા કોઈ વ્યક્તિના કબજા કે ભોગવટમાં હોય તેવા તે રસ્તે આવવા જવાના હકના ઉપયોગ અથવા પાણીના ઉપયોગ કરવાના હકથી કે બીજા અમૂર્ત હકથી વંચિત કરવાનો. હવે એનો કોઈ મિલકત હોય તેનો એ ઉપયોગ કરતો હોય તેને ના કરવા દે, આવવા જવાનો જે રસ્તો હોય એનો હક હોય આવવા જવાનો તે ન જવા દે, કોઈ પણ પાણી વગેરે કે અથવા કોઈ પણ હકનો ઉપયોગ કરતો હોય તેને ન કરવા દે, તો એનો અમલ ન કરવા દે તો એ પણ એ ગેરકાયદેસર મંડળી કહેવાશે. અને છેલ્લે ગુનાહિત બળ અથવા ગુનાહિત બળ દાખવીને જે કરવા કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બંધાયેલ ન હોય તે કરવાની, અથવા જે કરવાનો તેને કાયદેસર હક હોય તે ન કરવાની તેને ફરજ પાડે. તો કોઈ કૃત્ય કરવાની જેની સત્તા હોય એ ન કરવા દે અથવા ન કરવાનું હોય તો એને કરવા માટે મજબૂર કરે, તો આ બધા જે કૃત્યો કરાવશે એને શું કહેવાશે? 5 કે તેથી વધુ વ્યક્તિઓ આવો કૃત્ય કરાવે છે તો એને ગેરકાયદેસર મંડળી કહેવામાં આવશે. તો એ જ વસ્તુ આપણે જોયું ફરીથી કે 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી જો તેમનો સામાન્ય ઈરાદો પાર પાડવાના ઈરાદાથી નીચે મુજબના કૃત્ય કરે તો તેને કાયદા વિરુદ્ધની મંડળી કહેવાય. તો આ 4-5 કૃત્યો જે મેં આપને બતાવ્યા છે એ 5 કૃત્યોમાંથી કોઈ પણ કૃત્ય કરે તો એને શું કહેવામાં આવશે? કાયદા વિરુદ્ધની મંડળી કહેવામાં આવશે. એક સ્પષ્ટીકરણ આપેલ છે કે એકઠી થઈ ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તો પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે. એટલે પહેલાં ભેગા થયા હતા તો કંઈ કરવાના તૈયાર ન હતા, પણ આગળ જઈને જો આ જ વસ્તુ કરી રહ્યા છે તો કાયદા વિરુદ્ધની મંડળી એને કહેવાશે. આ એક સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવેલ છે. ઓકે, તો આ કાયદા વિરુદ્ધની મંડળીની વ્યાખ્યા છે. જો એને સરળ શબ્દોમાં કહેવાનું હોય તો એમ કહી શકાય કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે ભેગા થાય અથવા કાયદેસર કૃત્ય ગેરકાયદેસર સાધનો દ્વારા કરવા માટે ભેગા થાય તો આ 5 કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહને ગેરકાયદેસર મંડળી કહેવામાં આવશે. 5 કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે ભેગા થાય અથવા કાયદેસરનું કૃત્ય ગેરકાયદેસર સાધનો દ્વારા કરવા માટે ભેગા થાય તો આવા 5 કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહને ગેરકાયદેસર મંડળી કહેવામાં આવશે. ઓકે, તો આ એની વ્યાખ્યા હતી. પછી સજા આવે છે 2, 3, 4, 5, 6, 7, 8, 9માં સજા છે, બરોબર. અને બંને બધામાં થોડા અંતર માટે સજા બદલાઈ જાય છે, કલમ બદલાઈ જાય છે. ઓકે, જો શું લખ્યું છે કે જે કોઈ પણ મંડળીને ગેરકાયદેસર મંડળી બનાવે છે, એટલે કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થયા છે શાંતિથી, પણ હવે એને ગેરકાયદેસર કૃત્ય કરવા માટે કહે તો એ ગેરકાયદેસર મંડળી બનાવે છે, તે હકીકતોથી માહિતીગાર હોવા છતાં ઈરાદાપૂર્વક તે મંડળીમાં જોડાય છે અથવા તેમાં ચાલુ રહે છે, તે ગેરકાયદેસર મંડળીનો સભ્ય હોવાનું કહેવાશે. અને આવા સભ્યને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા થશે? 6 માસ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ક્લિયર? તો 6 માસ સુધીની કેદની સજા, દંડની સજા અથવા બંને સજા વિશે જોગવાઈ છે. ભલે ગુનો 6 માસનો છે છતાં પણ એ કોગ્નિઝેબલ છે, બેલેબલ છે, એટલે જામીન મળી જશે. કેસ ક્યાં ચાલશે? કોઈ પણ મેજિસ્ટ્રેટ પાસે. ઓકે, આ નંબર 2 થયું 189(2). હવે 189(3) ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટે કાયદા દ્વારા
આદેશ આપવામાં આવ્યો છે તે જાણવા છતાં તેમાં કોઈ વ્યક્તિ જોડાય છે અથવા ચાલુ રહે છે તો તે નીચે મુજબની સજા કરવામાં આવશે. 5 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થયા હતા, હવે નેક્સ્ટ ટાઈમ મને ઓર્ડર થયું છે કે હવે ભેગા થતા નહીં, છતાં પણ એમાં જોડાય અથવા ચાલુ રહે છે તો એની સજાની જોગવાઈ તો એ વ્યક્તિને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય છે. નંબર 4, પ્રાણઘાતક હથિયાર સાથે કે જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયાર સાથે અથવા જેને આક્રમક હથિયાર તરીકે વાપરવા મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય બને તો તેને નીચે મુજબની સજા થશે. તો હથિયાર સાથે હવે જ્યારે મંડળીમાં સામેલ થાય છે સજા વધી જશે 2 વર્ષ સુધી. બધામાં 2 જ વર્ષ લખ્યું છે, સજા ક્યાં વધી છે? 2 વર્ષ સુધીની કેદ દંડ અથવા બંને. પહેલાં 6 માસ હતું, અહીંયા 2 વર્ષ સુધી, મને થયું 7-8 વર્ષ લઈ જશે, પણ 2 વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. નંબર 5, એવી મંડળીને વિખેરવાનો કાયદેસર આદેશ આપવામાં આવ્યો પછી પણ ફરીથી એવી મંડળીને વિખેરવાનો કાયદેસર આદેશ આપવામાં આવ્યા પછી પણ જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવાની સંભાવના ધરાવતા કોઈ પણ મંડળીમાં જાણી જોઈને જોડાનાર અથવા ચાલુ રહેનાર નીચે મુજબની સજા કરવામાં આવશે. હવે કાયદેસર આદેશ થયું છે કે હવે ભેગા ન થતા, છતાં પણ જાણી બૂજીને ખબર છે કે જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડશે એવી મંડળીમાં એ સામેલ થાય છે. આ 3ની જેમ જ છે 5, તો એમાં 6 માસ સુધીની કેદ દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ પાસે એનું કેસ ચલાવવામાં આવશે. ત્યાર પછી નંબર 6, જે કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીમાં સામેલ થવા માટે અથવા તેનો સભ્ય બનવા માટે કોઈ બીજી વ્યક્તિને પૈસા આપીને રાખે છે, એટલે પંટર્સ રાખે છે એમ કહી શકાય, પૈસા આપીને રાખે છે કે રોકે છે કે નોકરીમાં રાખે છે, આંખ આડા કામ કરે છે, તે પોતે કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય રહી હોય અથવા તેને જાતે તે ગુનો કર્યો હોય એમ માનવામાં આવશે. તો હવે એને સભ્ય તરીકે રાખ્યું, પોતે કશું કરતો નથી, એટલે હું પોતે કશું ના કરું પણ મારા માણસોને રાખવું એ ગેરકાયદેસર મંડળીમાં, એને પૈસા આપવું કે તું જા જોડાઈ જા અને આવી રીતે કાંડ કરી દે, તો પછી મને શું સજા થશે? તો મને 6 મહિના સુધીની કેદ દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ, બેલેબલ, કોઈ પણ મેજિસ્ટ્રેટ. તો હું કોઈ પણ માણસને રાખીને પછી આ કામ કરાવું છું ગેરકાયદેસર મંડળીની અંદર કામ કરવા માટે, તો એના માટે છે. નંબર 7, જે કોઈ વ્યક્તિ તેના વ્યવસાયમાં અથવા ચાર્જમાં કોઈ પણ મકાન અથવા પરિસરમાં અથવા તેના નિયંત્રણમાં હેઠળ ગેરકાનૂની મંડળીમાં જોડાવા અથવા સભ્ય બનવા માટે કોઈ પણ વ્યક્તિઓને આશ્રય આપે છે, મેળવે છે અથવા ભેગા કરે છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો એના મકાનમાં કે પરિસરમાં આવા લોકોને ભેગા કરે છે અને આ બધું કાંડ કરાવવા માટે તો એને શું સજા થશે? તો એને 6 માસની કે દંડ અથવા બંને સજા 7મા નંબરમાં છે. નેક્સ્ટ આવે છે 8મો નંબર કે પેટા કલમ 1માં ઉલ્લેખિત કોઈ પણ કૃત્ય કરવા અથવા મદદ કરવા માટે જે કોઈ રોકાયેલ છે અથવા ભાડે રાખે છે અથવા ઓફર કરે છે અથવા ભાડે રાખવાનો પ્રયાસ કરે છે અથવા તેમાં મદદ કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો સજા શું છે? 6 મહિનાની કેદ દંડ અથવા બંને. પૂરો જ નહીં થતું, હવે જઈને પૂરો થશે કલમ નંબર 189(9). જે કોઈ પેટા કલમ 8માં ઉલ્લેખિત તે રીતે રોકાયેલ છે અથવા ભાડે રાખે છે કોઈ પણ ઘાતક હથિયાર સાથે આવા ગુનાના શસ્ત્ર તરીકે વપરાતી કોઈ વસ્તુ સાથે મૃત્યુનું કારણ બને તેવા ગુનામાં સજ્જ થાય તો 8માનો જે ગુનો છે એ પ્રાણઘાતક હથિયાર સાથે લઈને ભેગા થાય છે તો તેને 2 વર્ષ સુધીની કેદ દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવવામાં આવશે. હવે જોવા જઈએ આટલું બધું ક્યાંથી યાદ રહે? શરૂઆતના 4 કલમો યાદ રાખી લેજો. પહેલાં પ્રાણઘાતક હથિયારવાળું એનફ કહેવાય. ઓકે, તો આ પૂરું થયું છે શું? 189 કલમ, હજુ 1 કલમ પૂરું થયું, હજુ તો પિક્ચર બાકી હે મેરે દોસ્ત. ઓકે, નેક્સ્ટ આવે છે 190. શું કહેવા માંગે છે 190? આમાં કોઈ ગુનો નથી, સજા નથી, ખાલી સમજાવેલ છે કે કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ્ય પાર પાડવામાં કરેલા ગુનો માટે દોષિત છે. કાયદા વિરુદ્ધની મંડળીનો સમાન ઉદ્દેશ્ય પાર પાડવામાં તે મંડળીના કોઈ સભ્યથી કોઈ ગુનો થાય છે તો આખા મંડળી ગુનો નથી કરતી, કોઈ એક સભ્ય ગુનો કરે છે અથવા તે ઉદ્દેશ્ય પાર પાડવા માટે જે ગુનો થવાનો સંભવ હોવાનું તે મંડળીમાં સભ્યો જાણતા હોય તેવો ગુનો થાય છે તો તે કરતી વખતે મંડળીનો સભ્ય હોય તે દરેક વ્યક્તિ તે ગુના માટે દોષિત છે. એટલે 5 વ્યક્તિઓ હતા કાયદા વિરુદ્ધની મંડળીમાં
ઓકે, પાંચેનો કોઈ કૃત્ય કરવાનો ઈરાદો હતો અને એમાંથી કોઈ એક વ્યક્તિ એ ગુનો કરે છે, કોઈ એક વ્યક્તિ ગુનો કરે છે, બરોબર, તો પાંચે વ્યક્તિ એ ગુના માટે જવાબદાર ઠરશે. કેમ? બધાનો ઈરાદો એક સમાન હતો. તો સર એવું થોડી હોય કે યાર એકે ગુનો કર્યો. અરે ભાઈ, બધા ભેગા તો એના માટે થયા હતા ને, તો બધા ગુના માટે જવાબદાર ઠરશો. બસ એ જ સમજાવવામાં આવ્યું છે કલમ નંબર 190માં. જો લખ્યું છે ગુનાનું વર્ગીકરણ, જે તે ગુના માટે સજા થયેલ હોય તે સજા થશે. જે તે ગુના અનુસાર કોગ્નિઝેબલ હોય તો કોગ્નિઝેબલ પ્રમાણે અને નોન કોગ્નિઝેબલ હોય તો નોન કોગ્નિઝેબલ પ્રમાણે એની સજા થશે. જે તે ગુના અનુસાર બેલેબલ હોય તો બેલેબલ થશે, નોન બેલેબલ હોય તો નોન બેલેબલ થશે. જે તે ગુનાની ન્યાયિક કાર્યવાહી જે કોઈ પણ કોર્ટ કરી શકે તે કોર્ટમાં એનું કાર્યવાહી ચાલશે. તો શોર્ટમાં શું છે કે એક વ્યક્તિએ ગુનો કર્યો તો બધા વ્યક્તિ એના માટે જવાબદાર ઠરશે. કલમ 190માં અહીંયા ગેરકાયદેસર મંડળીનું કામ પૂરું થાય છે. નેક્સ્ટ મુદ્દો આવે છે એ છે હુલ્લડ. તો ગેરકાયદેસર મંડળી જે છે એ બળ અથવા હિંસાનો ઉપયોગ કરે છે તો એને શું કહેવામાં આવશે? હુલ્લડ. જુઓ, હુલ્લડ કરવું, કોઈ કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ્ય પાર પાડવા માટે તે મંડળીના અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે તો ગેરકાયદેસર મંડળીનો સામાન્ય ઉદ્દેશ્ય પાર પાડવા માટે તે મંડળી અથવા તેનો કોઈ સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે છે. તો ગેરકાયદેસર મંડળીનો સભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે તો તાત્કાલિક એને શું કહેવાય? હુલ્લડ. એક ગણિતનો ફોર્મ્યુલા તરીકે આને લખવાનું હોય તો આવી રીતે લખી શકાય કે હુલ્લડ ઇઝ ઇક્વલ ટુ ગેરકાયદેસર મંડળી પ્લસ બળ અને અથવા હિંસા. જો કાયદામાં પણ ગણિત આવી ગયું કે હુલ્લડ ઇઝ ઇક્વલ ટુ ગેરકાયદેસર મંડળી પ્લસ બળ અથવા હિંસા. તો જ્યારે ગેરકાયદેસર મંડળીમાં બળ અથવા હિંસા એડ થઈ જાય તો એને શું કહેવામાં આવશે? હુલ્લડ. તો 191ની અંદર હુલ્લડની વ્યાખ્યા આપેલ છે અને તેની સાથે તેની સજા પણ છે. તો સજા શું કહે છે જોઈએ. એ 189 જેવું નથી, 2-3 જ છે, વધારે નથી. જે કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા માટે દોષિત હોય તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? 2 વર્ષ સુધીની કેદની સજા અને દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા. અને આ જો જ્યારે પ્રાણઘાતક હથિયાર સાથે થાય તો કલમ 191(2) પછી આવશે 3 કે જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયાર સાથે અથવા આક્રમક હથિયાર સાથે હથિયાર તરીકે વાપરતા જેનું મૃત્યુ થવાનો સંભવ હોય એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરવા માટે દોષિત થાય તો તેને નીચે મુજબની સજા વધી જશે. કેટલી સજા થઈ જશે? 5 વર્ષ. ઓકે, તો 191માં હુલ્લડની વ્યાખ્યા અને તેની સજા વિશે ચર્ચા છે. તો જ્યારે ગેરકાયદેસર મંડળી બળ અથવા હિંસાનો ઉપયોગ કરે તો એને શું કહેવાશે? હુલ્લડ. ઓકે, આગળ જોઈએ 192 કે હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ પેદા કરવા બાબત હુલ્લડ થાય તો, હુલ્લડ ન થાય તો તેની સજા. હુલ્લડ કરવાના ઈરાદાથી ઉશ્કેરાટ પેદા કરે છે અને એના ઉશ્કેરાટ પેદા કરવાના કારણે હુલ્લડ થાય તો શું સજા થશે? હુલ્લડ ન થાય તો શું સજા થશે? એના વિશે જોગવાઈ છે. એટલે કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા માટે ભડકાવે છે અને ભડકાયા પછી ગુનો થાય તો શું સજા? ન થાય તો શું સજા? જુઓ, જે કોઈ વ્યક્તિ એવા ઉશ્કેરાટના કારણે હુલ્લડનો ગુનો કરવામાં આવે એવા ઈરાદાથી અથવા તેમ થવાનું સંભવ હોવાનું જાણવા છતાં ગેરકાયદેસર કૃત્ય કરીને દ્વેષ બુદ્ધિથી અથવા મનુષ્યપણે ઉશ્કેરી મૂકે તેને એવા ઉશ્કેરાટના પરિણામે હુલ્લડ થાય તો કેટલી સજા? 1 વર્ષની કેદ. અને હુલ્લડ ન થાય તો 6 માસની કેદ. તો યાદ રાખજો, જો હુલ્લડ થાય કોઈને ભડકાવાના કારણે તો સજા કેટલી થશે? 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. અથવા હુલ્લડ ન થાય તો 6 માસ સુધીની કેદ, દંડ અથવા બંને. ઓકે, જે કોઈ ભડકાવે છે એ ભડકાવવા માટેની સજાની જોગવાઈ છે. ઓકે, ચલો 192 પછી 194 જે જરૂરી છે એ જ લીધું છે. પછી કહેતા નહીં સર 193 કેમ ઉડાયો? વધારે સમય હોય તો બુકમાં જોઈ લેજો.
જે એક્ઝામ માટે જરૂરી છે એ જ ભણી રહ્યા છીએ. 194 બખેડો. બખેડો શું હોય છે? બહુ સરળ છે. બે વ્યક્તિઓ છે, એક એ નામનો એક બી નામનો. मैं भी अनजान था, वो भी अनजान था, कुछ वादा ना था, कुछ इरादा ना था, बस यूं ही झगड़ा कर लिया, तो आने बखेड़ा कर लिया. જ્યારે બે વ્યક્તિઓ જાહેર સ્થળે ખાનગી સ્થળે નહીં, ખાનગી સ્થળે તો રોજ બૈરી મારે છે પતિને, તો એને બખેડો ના કહેવાય, બરોબર. જાહેર સ્થળે મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે છે તો એને બખેડો. તો યાદ રાખજો, જ્યારે બે વ્યક્તિઓ જાહેર સ્થળે મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે તો તેને બખેડો કહેવાય. જો લખ્યું છે, જ્યારે બે અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેને બખેડો કહેવાય. જે કોઈ વ્યક્તિ બખેડો કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? 1 માસ સુધીની કેદ, દંડ અથવા બંને. દંડ કેટલું છે? 1000 રૂપિયા સુધીનો દંડ છે. ગુનો કોગ્નિઝેબલ છે, 1 માસની કેદ છે છતાં પણ કોગ્નિઝેબલ છે કેમ કે જાહેરમાં કરે છે. બેલેબલ છે એટલે જામીન પર છોડી દેવામાં આવશે. અને કેસ કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાશે. ઓકે, તો 194 બખેડો પૂરો થઈ ગયો. જોવા જઈએ તો ત્રણેય ગુના પૂરા થઈ ગયા. ગેરકાયદેસર મંડળી થઈ ગયું, હુલ્લડ થઈ ગયો, બખેડો થઈ ગયો. હવે જે કલમો આવશે થોડા અપગ્રેડ ટાઈપના છે. અપગ્રેડ ટાઈપના કે આવું થાય અને ગેરકાયદેસર મંડળી થાય, આવું થાય તો હુલ્લડ થાય તો શું સજા થશે એ સમજાવું છું. જુઓ 195 કે એક રાજ્ય સેવક છે, એ રાજ્ય સેવક છે એ હુલ્લડ અટકાવવાનું કામ કરતો હોય અને એના ઉપર હુમલો કરવામાં આવે. જો લખ્યું છે કે હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્ય સેવક ઉપર હુમલો કરવા કે અડચણ કરવા બાબત જ્યારે કોઈ પણ રાજ્ય સેવક ગેરકાયદેસર મંડળીને વિખેરી નાખવાનો પ્રયાસ કરતા હોય અથવા હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્ય સેવક ઉપર હુમલો કરવામાં આવે કે તેને અડચણ કરવામાં આવે તો તે સજા આવે. તેના બદલ સજા શું સજા છે? 3 વર્ષ સુધીની કેદ અથવા 25,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ ગણવામાં આવશે, બેલેબલ ગણવામાં આવશે અને કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે. તો રાજ્ય સેવક જ્યારે હુલ્લડ અટકાવવાનું કામ કરે ત્યારે એને એના ઉપર હુમલો અથવા ગુનાહિત બળ દાખવવામાં આવે કે અડચણ કરવામાં આવે તો એના વિશે સજાની જોગવાઈ. 195 ક્યાં સુધી છે આ પ્રકરણ? 197. એટલે 2 કલમો બચ્યા. બાકી 2 કલમો જે બચ્યા બંને એક જ જેવા છે. ટાઇટલ ખાલી જોશો તો થોડા અલગ દેખાશે, અંદરનું બધું એક જ જેવું દેખાશે. બહુ લાંબી કથા કરેલી છે, આપણે ટાઇટલથી યાદ રાખી લઈએ, બહુ થઈ ગયું. શું કહેવા માંગે? 196. હા, અરે આનું બાકી છે નંબર બીજા કે પ્રાણઘાતક હથિયાર સાથે જે હુલ્લડ અટકાવતો હોય એને ધમકાવે. તો લખ્યું છે, જે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસરની મંડળીને વિખેરી નાખવાનો પ્રયાસ અથવા તોફાન અથવા આડબનાવને દબાવવાના પ્રયાસ કોઈ પણ જાહેર સેવકને તરીકે ફરજ નિભાવતા જાહેર સેવક ઉપર હુમલો કરવાની ધમકી આપે. સોરી, અહીંયા પ્રાણઘાતક હથિયાર નથી, અહીંયા શું છે? ધમકી આપે છે. જો કે ભાઈ તને મારી નાખીશ, તું નીકળી જાય અહીંયાથી, અથવા તેને અવરોધ કરવાનો પ્રયાસ કરે તો તેની સજા વિશે જોગવાઈ 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. જો એના ઉપર હુમલો કરે છે તો પછી 3 વર્ષની સજા અને ખાલી ધમકી આપે છે તો પછી કેટલી? 1 વર્ષની સજા. ચલો આગળ વધીએ. 196 અને 197 બંને એક જ જેવા, અંદરથી એક જ જેવા દેખાશે. ટાઇટલ બંનેનું અલગ અલગ છે. ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસ, ભાષા વગેરેના કારણે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ રાખવાને પ્રતિકૂળ એવા કૃત્યો કરવા બદલ સજા. તો ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ સ્થાન વગેરેના કારણે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરે. અત્યારે અલગ અલગ રાજ્યોમાં ભાષાના કારણે બબાલ થઈ જાય એના માટે ઉશ્કેરણી કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કે મરાઠી નહીં બોલો તો આવી રીતે કરવામાં આવશે, તો રાજકારણીઓ આનો ઉપયોગ કરીને કાંડ કરી રહ્યા છે. તો પછી એના ઉપર કઈ કલમ લગાવી શકાય? 196. તો 196 કલમ લગાવવામાં આવે તો એ જ લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ બોલેલા અથવા લખેલા શબ્દો વડે અથવા ચિહ્નો વડે અથવા જોઈ શકાય તેવી નિશાનીઓ વડે અથવા ઇલેક્ટ્રિક સંચાર અથવા અન્ય રીતે જાતિ, જન્મસ્થાન, નિવાસસ્થાન, ભાષા, જ્ઞાતિ અથવા કોમના કારણે અથવા બીજા ગમે તે કારણે જુદા જુદા ધાર્મિક, માનવ જાતિ અને ભાષાકીય પ્રાદેશિક જૂથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે દુશ્મનાવટની, ધિક્કારની અથવા દ્વેષની લાગણીનો પ્રોત્સાહન આપે અથવા તેમ કરવાની કોશિશ કરે અથવા જુદા જુદા ધાર્મિક, માનવ જાતીય, ભાષાકીય
અથવા પ્રાદેશિક જૂથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે સુમેળ રાખવાને પ્રતિકૂળ હોય એવા જે કૃત્યથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય એવા કૃત્ય કરે, અથવા કોઈ ધાર્મિક, માનવ, જાતકીય, ભાષાકીય કે પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ અથવા કોમ સામે કોઈ વ્યાયામ, હલનચલન, કવાયત કે તેથી બીજી પ્રવૃત્તિમાં ભાગ લેનાર ગુનાહિત બળ કે હિંસા વાપરે અથવા વાપરવાની તાલીમ લે અથવા એવી પ્રવૃત્તિ ચલાવે અને એવી પ્રવૃત્તિના કોઈને કોઈ એવી ધાર્મિક, માનવી કે ભાષાકીય અથવા જૂથ અથવા જ્ઞાતિ કે કોમના લોકો ભય કે ગભરાહટ કે બિન સલામતી લાગણી જન્મે કે જન્માવે અથવા સંભવ હોય તો તેને નીચે મુજબની સજા થશે. આટલું લાંબુ ખેંચ્યું છે પણ આ શોર્ટમાં આ જ છે. શું કે ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરે કારણને જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાહટને પ્રોત્સાહન આપે તો એને શું સજા થશે? 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. ઓકે, તો આ રાજનેતાઓ ઉપર આ કલમ લગાવી શકાય. આ જ કૃત્ય જ્યારે ધર્મસ્થાનમાં અથવા ધાર્મિક પ્રાર્થનામાં, ધાર્મિક વિધિઓમાં રોકાયેલી મંડળીઓ કરે છે તો લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ કોઈ ધર્મસ્થાનમાં અથવા ધાર્મિક પ્રાર્થના કે ધાર્મિક વિધિઓમાં રોકાયેલી મંડળી અંગે પેટા કલમ 1માં નિર્દિષ્ટ કરેલો ગુનો કરે છે તો આવા સંતો જ્યારે આવા બધું બોલે અથવા તો એ ધર્મના લોકો આવા બોલે તો પછી વધારે ભડકે છે લોકો, તો એના કારણે સજા વધી જશે. એ લોકોને કેટલી સજા થશે? 5 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસેનો કેસ ચાલશે. જો આ જ વસ્તુ છે. હવે 197માં ટાઇટલ ખાલી અલગ પડે, અંદરનું બધું કથા સેમ આવશે. જો રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપ કે કથનો કરવા બાબત, અંદરનું કથન સેમ જોવા મળશે. જોશો કે બોલેલા અથવા લખેલા શબ્દો કે ચિહ્નો વડે અથવા જોઈ શકાય તેવી નિશાનીઓ વડે ઇલેક્ટ્રિક સંચાર દ્વારા કે બીજી રીતે જે વ્યક્તિ ધાર્મિક, માનવીય, જાતીય, ભાષાકીય, પ્રાદેશિક જૂથો, જાતિ, કોમના સભ્યો હોવાના કારણે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાનમાં ખરી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવી જ ન શકે, ભારતના સાર્વભૌમત્વ અને એકતાને પુષ્ટિ આપી ન શકે એવો આક્ષેપ કરે, એટલે કે બંધારણ મુજબ જે લોકો એકતા માટે કહેવામાં આવ્યું છે એકતાનો ભંગ થાય, રાષ્ટ્રીય એકતાનો વિઘાત થાય એના માટે પછી કોઈ વર્ગની વ્યક્તિઓને ધાર્મિક, માનવીય, માનવ જાતીય, ભાષાકીય, પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ, કોમના સભ્યો હોવાના કારણે ભારતના નાગરિક તરીકે જેનો હક્કો અપાય નહીં અથવા તેમના એવા હક્કો લઈ લેવા જોઈએ એવું કથન કરે, સૂચન કરે, સલાહ આપે, પ્રચાર કરે અથવા પ્રસિદ્ધ કરે, અથવા કોઈ ધાર્મિક, માનવ જાતીય, ભાષાકીય, પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ, કોમના સભ્યો હોવાના કારણે કોઈ વર્ગના વ્યક્તિઓની જવાબદારી સંબંધી કથન, સૂચન, હિમાયત અને અનુરોધ કરે અથવા પ્રસિદ્ધ કરે અને એવું કથન, સૂચન, હિમાયત અથવા અનુરોધ એ સભ્યો બીજા લોકો વચ્ચે વિખવાદ કે દુશ્મનાવટ અથવા ધિક્કાર કે દુર્ભાવની લાગણી જન્માવે અથવા ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા અથવા સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અથવા ભ્રામક માહિતી બનાવે અથવા પ્રકાશિત કરે તો તેને નીચે મુજબની સજા થશે. તો રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપ કરે કે કથનો કરે તો એના માટે જોગવાઈ સજા કેટલી છે? 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ દ્વારા એનો કેસ ચલાવવામાં આવશે. એટલે જોવા જઈએ તો આની અંદર એટલા વધારે લાંબુ ખેંચવાની જરૂર નથી. ટાઇટલ જોઈ લો એટલે વાત ખબર પડી જાય અને સજા કેટલી થાય છે એ જોઈ લેવાય. તો આ પ્રકરણની અંદર અહીંયા સુધી જ હતું, એટલે આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. આ વિડીયો લેક્ચરમાં એટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.